નમસ્તે મિત્રો, 2 જૂન 2026 સિંહ રાશિ માટે એક રહસ્યમય અને ભાગ્ય બદલનાર સમય લઈને આવી રહ્યો છે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આ દિવસે ગુરુ ગ્રહ મિથુન રાશિ છોડીને તેની ઉચ્ચ રાશિ, કર્ક રાશિમાં પ્રવેશ કરશે. ગુરુને કર્ક રાશિમાં ઉચ્ચ માનવામાં આવે છે, અને દર 12 વર્ષે બનતો શક્તિશાળી હંસા રાજયોગ સમગ્ર જ્યોતિષીય જગતમાં વિશેષ મહત્વ ધરાવે છે. વૈદિક કેલેન્ડર અનુસાર, આ ગોચર ભારતીય સમય મુજબ સવારે 2:25 વાગ્યે અમલમાં આવશે, જ્યારે કેટલાક કેલેન્ડર તેને સવારે 6:30 વાગ્યે રાખે છે. જો કે, જ્યોતિષીય, વ્યક્તિગત દૃષ્ટિકોણથી, 2 જૂન 2026 શરૂ થતો આ સમયગાળો સિંહ રાશિના જાતકો માટે જીવનના છુપાયેલા પ્રકરણો ઉજાગર કરી શકે છે. સૌથી અગત્યનું, ગુરુ તમારી રાશિના 12મા ભાવમાંથી પસાર થશે. જ્યોતિષશાસ્ત્રમાં, 12મો ભાવ ખર્ચ, વિદેશો, ગુપ્ત યોજનાઓ, આધ્યાત્મિકતા, હોસ્પિટલો, એકાંત, ત્યાગ અને જીવનના અદૃશ્ય પાસાઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી, આ ગોચર સિંહ રાશિના જાતકો માટે અન્ય ઘણી રાશિઓ કરતાં સંપૂર્ણપણે અલગ અસર લાવશે. અહીં, સીધા સંપત્તિ અથવા પદ આપવાને બદલે, ગુરુ તમને આવી પરિસ્થિતિઓમાં આગળ વધવામાં મદદ કરશે. તમારા જીવનનો માર્ગ બદલી શકે તેવી ઘટનાઓનો સામનો કરવો પડી શકે છે. કેટલાકને વિદેશ યાત્રા અથવા વિદેશ બાબતો સંબંધિત તકો મળી શકે છે. કેટલાકને આધ્યાત્મિક જાગૃતિનો અનુભવ થઈ શકે છે. અન્ય લોકોને તેમના ખર્ચ અને ખોટા ઘંશ્યોને કારણે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. જ્યોતિષીય સંકેતો સૂચવે છે કે જૂન 2026મી ઓક્ટોબર 2026 સુધીનો સમયગાળો રહસ્યમય ઘટનાઓ, અચાનક ખર્ચ, વિદેશી બાબતો, છુપાયેલા દુશ્મનો અને સિંહ રાશિના ભાગ્યના અદૃશ્ય કાવતરાઓ સાથે સંકળાયેલ હોઈ શકે છે. ઘણાને લાગશે કે કંઈક મોટું તેમના માર્ગે આવી રહ્યું છે. પરિસ્થિતિ બદલાઈ રહી છે. પરંતુ તે પરિવર્તન ધીમે ધીમે દેખાશે. વિદેશમાં નોકરી, શિક્ષણ અથવા વ્યવસાયનું આયોજન કરનારાઓ માટે આ સમય મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. કેટલાકને ભૂતકાળના કાર્યોના પરિણામો પણ અનુભવાઈ શકે છે. પરંતુ મિત્રો, સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે 12મા ભાવમાં ગુરુ ઘણીવાર વ્યક્તિને બાહ્ય સફળતા પહેલા આંતરિક પરિવર્તન તરફ દોરી જાય છે. આનો અર્થ એ છે કે કેટલાક લોકોને શરૂઆતમાં સંઘર્ષ, ખર્ચ અને માનસિક મૂંઝવણનો સામનો કરવો પડી શકે છે. પરંતુ ભવિષ્યમાં તે જ પરિસ્થિતિઓ મહત્વપૂર્ણ બની શકે છે. આ સફળતાનો પાયો બની શકે છે. તેથી, 2026નું આ મહાન ગોચર સિંહ રાશિના લોકો માટે માત્ર નફા નુકસાનનો વિષય નહીં, પણ જીવન બદલનારી એક મહત્વપૂર્ણ યાત્રા પણ સાબિત થઈ શકે છે. તો મિત્રો, 2 જૂન 2026 પછી સિંહ રાશિના લોકોના જીવનમાં કયા ફેરફારો થવાના છે? શું વિદેશ જવાનું સ્વપ્ન સાકાર થશે? શું અચાનક ખર્ચ અને છુપાયેલા દુશ્મનો સમસ્યાઓનું કારણ બનશે? અથવા કોઈ એવી તક ઊભી થશે જે તમારા ભાગ્યને બદલી નાખશે? હવે, ચાલો સિંહ રાશિ માટે 10 ભયાનક અને આઘાતજનક આગાહીઓ વિશે જાણીએ જે 2 જૂન 2026 પછી તમારા જીવનમાં એક મોટું તોફાન લાવી શકો છો. જો તમે પણ ઈચ્છો છો કે 2 જૂન પછી ગુરુના આશીર્વાદથી તમારું નસીબ ચમકે, તો કોમેન્ટમાં ચોક્કસપણે જય દેવગુરુ લખો અને વિડીયોને લાઇક કરો અને હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી તમે તમારી રાશિના કોઈપણ અપડેટ ચૂકી ન જાઓ. નંબર 1.
2 જૂન 2026 પછી સિંહ રાશિના લોકોના જીવનમાં વિદેશ સંબંધિત મોટી ઘટનાઓ બની શકે છે. જ્યોતિષીય દૃષ્ટિકોણથી 12મા ઘરમાં ગુરુનું ગોચર વિદેશમાં લાંબી યાત્રાઓ અને દૂરના સ્થળોથી તકો સક્રિય કરે છે. જે લોકો લાંબા સમયથી વિદેશ જવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે, જે લોકો તકો શોધી રહ્યા હતા તેઓને અચાનક તકો મળી શકે છે. વિદેશમાં નોકરી, અભ્યાસ, વ્યવસાય અથવા મહત્વપૂર્ણ કાર્ય માટે માર્ગ ખુલી શકે છે. કેટલાકને વિદેશી કંપની, વિદેશી ગ્રાહક અથવા દૂરના વ્યક્તિ દ્વારા નાણાકીય લાભ પણ મળી શકે છે. ઘણા લોકો માટે આ સમયે તેમના વર્તમાન સ્થાનથી દૂર જવા અને નવી શરૂઆત સૂચવે છે. પરંતુ મિત્રો, દરેક યાત્રા નફાકારક રહેશે નહીં. કેટલાકને વિલંબ, દસ્તાવેજીકરણ સમસ્યાઓ અથવા વિદેશ અથવા દૂરના સ્થળો સંબંધિત વધારાના ખર્ચનો સામનો કરવો પડી શકે છે. વિઝા, કાનૂની બાબતો અને પ્રક્રિયા સંબંધિત અન્ય બાબતો. કાગળકામ અને નાણાકીય બાબતોમાં બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે. તેથી, કોઈ પણ મોટા નિર્ણય લેતા પહેલા સંપૂર્ણ માહિતી એકત્રિત કરવી જરૂરી છે. જો તમે ધીરજ અને સમજદારી જાળવી રાખશો, તો આ સમયે તમારા જીવનનો સૌથી મોટો અવસર સાબિત થઈ શકે છે. જ્યોતિષ ગણતરીઓ અનુસાર 2026નું આ મુખ્ય ગોચર સિંહ રાશિના લોકો માટે ખર્ચમાં અચાનક વધારો લાવી શકે છે. ઘર, પરિવાર, સ્વાસ્થ્ય, મુસાફરી, શિક્ષણ અથવા કોઈ ખાસ પ્રોજેક્ટને કારણે પૈસા ખર્ચ થઈ શકે છે. કેટલાક લોકોને એવું લાગી શકે છે કે પૈસા જેટલી ઝડપથી આવી રહ્યા છે તેટલી ઝડપથી ખર્ચ થઈ રહ્યા છે. જેઓ પહેલાથી જ આર્થિક રીતે સ્થિર છે તેઓ આનો અનુભવ કરી શકે છે. જે લોકો આગળનું આયોજન નથી કરતા તેમને કામચલાઉ દબાણનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને જૂન અને સપ્ટેમ્બર 2026ની વચ્ચે બિનાયોજિત ખર્ચ વધવાની ધારણા છે. પરંતુ દરેક ખર્ચ નુકસાનકારક નથી હોતો. કેટલાક ખર્ચ એવા રોકાણો સાબિત થઈ શકે છે જે ભવિષ્યમાં નોંધપાત્ર નફો આપે છે. ઘર ખરીદવું, શિક્ષણ પર ખર્ચ કરવો અથવા નવું સાહસ શરૂ કરવું લાંબા ગાળે નફાકારક બની શકે છે. તેથી, દરેક ખર્ચને નુકસાન માનવાની ભૂલ ન કરો. મુખ્ય વાત એ છે કે તમારા બજેટને નિયંત્રણમાં રાખો અને કોઈપણ ઉતાવળમાં નાણાકીય જોખમો ટાળો. આ ટાળો. જો તમે યોગ્ય યોજનાનું પાલન કરો છો, તો તમે નાણાકીય પડકારોને પણ તકોમાં ફેરવી શકો છો. નંબર 3, 2 જૂન 2026 પછી, સિંહ રાશિના લોકોએ તેમની આસપાસના લોકો પ્રત્યે વધુ સાવધ રહેવાની જરૂર પડશે. 12મા ભાવમાં ગુરુનું ગોચર ઘણીવાર એવા લોકોને સામે લાવે છે જેઓ બહારથી મિત્રો દેખાય છે, પરંતુ ગુપ્ત રીતે તમારી વિરુદ્ધ કામ કરી રહ્યા છે. કેટલાક લોકો કાર્યસ્થળ, વ્યવસાય અને સામાજિક જીવનમાં તમારી પ્રગતિથી ઈર્ષ્યા કરી શકે છે. તેઓ તમારી યોજનાઓ, આવક અથવા વ્યક્તિગત જીવન સંબંધિત માહિતીનો દુરુપયોગ કરવાનો પણ પ્રયાસ કરી શકે છે. આનાથી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. રાજકારણ, વ્યવસાય, સોશિયલ મીડિયા અથવા જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે. કેટલાકને અચાનક એવા અનુભવો થઈ શકે છે જે તેમના નજીકના વ્યક્તિના સાચા સ્વભાવને ઉજાગર કરે છે. પરંતુ મિત્રો, ગભરાવાની કોઈ જરૂર નથી. ગુરુ ગ્રહની શુભ ઊર્જા સમય જતાં તમને સાચા અને ખોટા લોકો વચ્ચે તફાવત કરવામાં મદદ કરી શકે છે.
તમે જેમના પર વર્ષોથી વિશ્વાસ કર્યો છે તેમાંથી કોણ ખરેખર તમારો શુભચિંતક છે અને કોણ ફક્ત તમારા સ્વાર્થી કારણોસર ત્યાં છે તે ધીમે ધીમે સ્પષ્ટ થઈ જશે. આ સમય દરમિયાન તમારી ભવિષ્યની યોજનાઓ બધા સાથે શેર કરવાનું ટાળો. તમે જેટલું શાંતિથી કામ કરશો, તમારા વિરોધીઓની યુક્તિઓ એટલી જ નિષ્ફળ જશે. ક્યારેક મૌન રહેવું એ સૌથી મોટી જીત સાબિત થાય છે. જ્યોતિષીય સંકેતો સૂચવે છે કે 2026માં સિંહ રાશિમાં જન્મેલા લોકોમાં આ મહાગોચર એક ગહન આધ્યાત્મિક પરિવર્તન લાવી શકે છે. જેમણે પહેલા ફક્ત ભૌતિક સુખો અને સિદ્ધિઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે તેઓ અચાનક જીવનના ઊંડા અર્થને સમજવાનો પ્રયાસ કરી શકે છે. પૂજા, ધ્યાન, યોગ, તીર્થયાત્રા અને આધ્યાત્મિક જ્ઞાનમાં રસ વધી શકે છે. કેટલાકને લાયક ગુરુ, માર્ગદર્શક અથવા આધ્યાત્મિક વ્યક્તિનો ટેકો મળી શકે છે જે તેમને તેમના સાચા સ્વભાવને સમજવામાં મદદ કરશે. તેમના જીવનની દિશા બદલો. ઘણા લોકોને એવા અનુભવો થઈ શકે છે જે તેમના આત્મવિશ્વાસ અને વિચારસરણીને સંપૂર્ણપણે બદલી નાખે છે. આ સમયે મનની શાંતિ શોધવી એ તમારી ટોચની પ્રાથમિકતા બની શકે છે. જો કે, આધ્યાત્મિકતા અને અંધશ્રદ્ધા વચ્ચે ઘણો તફાવત છે. આ સમય દરમિયાન, કેટલાક લોકો ખોટા વચનો અને નકલી ગુરુઓનો શિકાર બની શકે છે. તેથી, કોઈપણ વ્યક્તિ કે વિચારને આંધળો સ્વીકારશો નહીં. વિવેક અને સમજણ જાળવી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જો તમે સાચો રસ્તો પસંદ કરો છો, તો આ સમય ફક્ત મનની શાંતિ જ નહીં પરંતુ જીવનમાં સૌથી મોટી સફળતાઓ પણ લાવશે. તે તમને મહાન શિક્ષણ અને આંતરિક શક્તિ પણ આપી શકે છે. આવનારા વર્ષોમાં આ આધ્યાત્મિક અનુભવો તમારો સૌથી મોટો ટેકો બની શકે છે. નંબર 5, 2 જૂન 2026 પછી, સિંહ રાશિના જાતકોને તેમના કારકિર્દીમાં એવા ફેરફારો જોવા મળી શકે છે જે શરૂઆતમાં સામાન્ય લાગશે, પરંતુ ભવિષ્યમાં મોટા પરિણામો આપશે. 12મા ભાવમાં ગુરુનું ગોચર સૂચવે છે કે ઘણા મહત્વપૂર્ણ કાર્યો પડદા પાછળ કરવામાં આવશે. કેટલાક લોકોને નવી નોકરી, વિદેશી કંપની તરફથી ઓફર અથવા બીજા શહેરમાં કામ કરવાની તક મળી શકે છે. જે લોકો લાંબા સમયથી તેમના કારકિર્દીમાં સ્થિરતા અનુભવી રહ્યા હતા, તમારા માટે નવી શક્યતાઓ ખુલી શકે છે. ઘણા લોકોને લાગશે કે તેમની મહેનત ધીમે ધીમે પરિણામ આપી રહી છે. શિક્ષણ, દવા, આધ્યાત્મિકતા, વિદેશી વેપાર, આઈટી અને સંશોધન સાથે સંકળાયેલા લોકોને નોંધપાત્ર લાભ મળવાની અપેક્ષા છે. જો કે, આ સફળતા અચાનક નહીં આવે. કેટલાકને શરૂઆતમાં સંઘર્ષ કરવો પડશે, સ્થળાંતર કરવું પડશે અથવા વધારાના પ્રયત્નો કરવા પડશે. કામ પર કેટલાક લોકો તમારી પ્રગતિથી અસંતુષ્ટ પણ હોઈ શકે છે. તેથી, કોઈપણ નવી નોકરી અથવા પ્રોજેક્ટમાં ઉતાવળ કરવાનું ટાળો. જો તમે ધીરજ રાખો છો, તો ભવિષ્યમાં સકારાત્મક પરિણામો પ્રાપ્ત કરવાનો આ સમય છે. આ તમારી સૌથી મોટી સિદ્ધિનો પાયો બની શકે છે. જ્યોતિષીય ગણતરીઓ અનુસાર, સિંહ રાશિનું આ 2026નું ગોચર તેમના પ્રેમ જીવનમાં મોટા ફેરફારો લાવી શકે છે. કેટલાક લોકો દૂરના સ્થળ અથવા વિદેશી ભૂમિ સાથે પ્રેમ સંબંધ વિકસાવી શકે છે. જેઓ પહેલાથી જ સંબંધમાં છે તેમને તેમના જીવનસાથી સાથે વધુ સમય અને સમજણની જરૂર પડશે. આ સમય પરિણીત યુગલો માટે તેમના સંબંધોની ઊંડાઈને સમજવાની તક પણ લાવી શકે છે. ઘણા લોકો તેમના જીવનસાથીના બલિદાન અને સમર્થનનું મહત્વ સમજી શકશે.
કેટલાક પોતાને જૂના પ્રેમ રસને ફરીથી જાગૃત કરતા જોઈ શકે છે. સંબંધોની યાદો ફરી જાગી શકે છે. પરંતુ મિત્રો, જ્યાં પ્રેમ હોય છે, ત્યાં ભાવનાત્મક ગૂંચવણો પણ હોઈ શકે છે. અંતર, ગેરસમજ અથવા વાતચીતનો અભાવ સંબંધોમાં તણાવ વધારી શકે છે. કેટલાક લોકોને એવું લાગી શકે છે કે તેમનો જીવનસાથી તેમને સંપૂર્ણપણે સમજી શકતો નથી. તેથી, આ સમય દરમિયાન સંબંધોમાં ધીરજ અને વિશ્વાસ જાળવવો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. ઉતાવળમાં લીધેલા ભાવનાત્મક નિર્ણયો પાછળથી પસ્તાવો તરફ દોરી શકે છે. ફક્ત યોગ્ય વાતચીત અને સમજણ જ સંબંધોને મજબૂત રાખશે. 7મું, 2 જૂન 2026 પછી, સિંહ રાશિના લોકોએ તેમના સ્વાસ્થ્ય વિશે વધુ ચિંતિત રહેવું જોઈએ. તમારે ખાસ કરીને સતર્ક રહેવાની જરૂર પડશે. 12મા ભાવમાં ગુરુનું ગોચર ઘણીવાર માનસિક થાક, અનિદ્રા, ચિંતા અને વધુ પડતા વિચારો તરફ દોરી જાય છે. સતત કામના દબાણમાં રહેતા લોકો શારીરિક નબળાઈ અને માનસિક તાણનો સામનો કરી શકે છે. કેટલાક લોકોને ઊંઘ સંબંધિત સમસ્યાઓ, આંખનો થાક, બ્લડ પ્રેશર અથવા પાચન સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે. જો તમને પહેલાથી જ કોઈ લાંબી બીમારી છે, તો તેને અવગણવું ખોટું હશે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી પાછળથી મોટી સમસ્યાઓનું કારણ બની શકે છે. પરંતુ મિત્રો, આ સમય છે. તે તમારા સ્વાસ્થ્યને સુધારવાની તક પણ પૂરી પાડશે. જે લોકો યોગ, ધ્યાન, પ્રાણાયામ અને નિયમિત દિનચર્યાનો અભ્યાસ કરે છે તેમને ઘણો ફાયદો થઈ શકે છે. માનસિક શાંતિ જાળવી રાખવાથી ઘણી સમસ્યાઓ આપમેળે દૂર થઈ શકે છે. જો તમે સમયસર તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો છો, તો આ ગોચર તમને પહેલા કરતાં વધુ મજબૂત અને સંતુલિત બનાવી શકે છે. યાદ રાખો, આવનારા મહિનાઓમાં તમારી સૌથી મોટી સંપત્તિ તમારું સારું સ્વાસ્થ્ય હશે. જ્યોતિષીય સંકેતો સૂચવે છે કે આ 2026નું મહાસંક્રમણ સિંહ રાશિના લોકોના પારિવારિક જીવનમાં નોંધપાત્ર ફેરફારો લાવી શકે છે. કેટલાકને તેમની નોકરી, વ્યવસાય અને શિક્ષણમાં પરિવર્તનનો અનુભવ થઈ શકે છે. અથવા તમારે કોઈ ખાસ કારણોસર તમારા પરિવારથી દૂર રહેવું પડી શકે છે. કેટલાક લોકોની અચાનક તેમના પરિવાર પ્રત્યે નાણાકીય અથવા સામાજિક જવાબદારીઓ વધી શકે છે. તમારા માતાપિતા અથવા પરિવારના કોઈ સભ્યને તમારી જરૂર પડી શકે છે. ઘણા લોકોને તેમના પરિવાર માટે મુશ્કેલ નિર્ણયો લેવા પડી શકે છે. આ સમય દરમિયાન પરિવાર સંબંધિત મોટી યોજનાઓ પણ બની શકે છે. પરંતુ મિત્રો, અંતરનો અર્થ હંમેશા નુકસાન નથી હોતો. ક્યારેક આ અંતર ભવિષ્યમાં મોટી સફળતા તરફ દોરી શકે છે. જો તમે તમારા પરિવાર સાથે વાતચીત જાળવી રાખો છો, તો મોટા ભાગની સમસ્યાઓ સરળતાથી ઉકેલી શકાય છે. આ સમય દરમિયાન, પરિવારની લાગણીઓને સમજવી અને તેમની સાથે જોડાયેલા રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. પરિવાર તમારી સૌથી મોટી તાકાત બની શકે છે. નંબર 9, 2 જૂન 2026 પછી, ઘણા સિંહ રાશિના લોકો એવી ઘટનાઓનો અનુભવ કરી શકે છે જેને તેઓ સંયોગ માને છે. જો કે, જ્યોતિષીય દૃષ્ટિકોણથી, આ ઘટનાઓ નસીબના સંકેતો હશે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે અચાનક મુલાકાત, વિદેશથી કોઈ તક, અટકેલા કાર્યનું પૂર્ણ થવું અથવા જૂના પ્રયાસનું ફળ શક્ય છે. ક્યારેક, એવું લાગશે કે જ્યારે બીજા બધા રસ્તા બંધ લાગતા હોય ત્યારે એક નવો રસ્તો ખુલી ગયો છે. આ ગુરુની અદૃશ્ય કૃપાનો પ્રભાવ હોઈ શકે છે. જો તમે ધીરજ રાખો છો,
તો તમને ક્યારેક એવી તકો મળી શકે છે જે તમારા ભવિષ્યને નવી દિશા આપશે. પરંતુ મિત્રો, નસીબના દરવાજા ત્યારે જ ખુલે છે જ્યારે તમે કામ કરવાનું ચાલુ રાખો છો. જો તમે તકો આવવાની રાહ જોતા બેસી રહેશો, તો સમય સરકી શકે છે. તેથી, સખત મહેનત અને ધીરજ બંને જાળવી રાખવા જરૂરી રહેશે. આવનારા મહિનાઓમાં, નાની ઘટનાઓને પણ અવગણશો નહીં, કારણ કે તેમાંથી કોઈ પણ તમારા ભાગ્યને બદલી શકે છે. અંક 10 મિત્રો, જ્યોતિષીય ગણતરીઓ અનુસાર, 2 જૂન, 2026 શરૂ થતું આ મહાન ગોચર, સિંહ રાશિના લોકો માટે અદૃશ્ય પરિવર્તનનો સમયગાળો હશે. આ એક સકારાત્મક સમય સાબિત થઈ શકે છે. બહારથી, બધું સામાન્ય લાગશે. પરંતુ અંદરથી, તમારા જીવનની દિશા બદલાતી રહેશે. કેટલાકને વિદેશ યાત્રા, કારકિર્દી, આધ્યાત્મિકતા અથવા કોઈ મહત્વપૂર્ણ ઘટના દ્વારા અનુભવો થશે જે આવનારા વર્ષોમાં તેમના જીવનને અસર કરશે. જે લોકો લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે તેમના માટે આ સમય એક નવી શરૂઆતનો સંકેત આપે છે. ઘણા લોકો માટે, આ ગોચર એક જૂના પ્રકરણનો અંત લાવશે અને એક નવી શરૂઆત કરશે. પરંતુ મિત્રો, આ સમયે તમારી સૌથી મોટી કસોટી પણ હશે. ખર્ચ, માનસિક તણાવ, ખોટા લોકોનો સાથ, અને ઉતાવળા નિર્ણયો તમારા માટે અવરોધો બની શકે છે. જો તમે ધીરજ, શિસ્ત અને સમજણ જાળવી રાખશો, તો આ ગોચર તમને એવી સફળતા તરફ દોરી શકે છે જેની તમે કલ્પના પણ ન કરી હોય. કારણ કે ક્યારેક જીવનની સૌથી મોટી જીત ઘોંઘાટથી નહીં, પરંતુ શાંત પરિવર્તનથી શરૂ થાય છે. હવે ચાલો ઉકેલ વિશે વાત કરીએ. દર ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરો અને પીળા ફૂલો અર્પણ કરો. ઓમ ગ્રે ગ્રીન ગ્રો સા ગુરુવે નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. પીળી દાળ, હળદર અને કેળાનું દાન કરો. હોસ્પિટલો, આશ્રમો અથવા જરૂરિયાતમંદોને મદદ કરવી શુભ રહેશે. બિનજરૂરી ખર્ચ અને દેખાડો ટાળો. આ ટાળો. દરરોજ ઓછામાં ઓછા 10 મિનિટ ધ્યાન કરો. તો મિત્રો, 2 જૂન, 2026 શરૂ થનારું ગુરુનું આ મહાન ગોચર સિંહ રાશિના લોકો માટે એક રહસ્યમય પરંતુ અત્યંત મહત્વપૂર્ણ સમય લાવી રહ્યું છે. કેટલાકને વિદેશી કારકિર્દી અને નસીબ સંબંધિત મહત્વપૂર્ણ તકો મળશે. જ્યારે અન્ય લોકોને માનસિક અને નાણાકીય પડકારોનો સામનો કરવો પડી શકે છે. હવે જોવાનું એ છે કે આવનારો સમય તમને નવી ઊંચાઈઓ પર લઈ જશે કે જીવનના સૌથી મોટા પાઠ છોડશે.